સતત ત્રીજા દિવસે કચ્છમાં વરસ્યું માવઠું। બપોર બાદ ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। કુકમા, પદ્ધર, રેહા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદને લીધે રસ્તા પર પાણી વહેતા થયા। તો સતત માવઠાની અસરને લીધે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને કેસર કેરી પકવતા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે। તો ઘઉં, જીરુના પાકમાં પણ વ્યાપક નુકસાનીની ખેડૂતોને ચિંતા। સતત ત્રીજા દિવસે કચ્છમાં વરસ્યું માવઠું। બપોર બાદ ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। કુકમા, પદ્ધર, રેહા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદને લીધે રસ્તા પર પાણી વહેતા થયા। તો સતત માવઠાની અસરને લીધે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને કેસર કેરી પકવતા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે। તો ઘઉં, જીરુના પાકમાં પણ વ્યાપક નુકસાનીની ખેડૂતોને ચિંતા।